સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતા મનોજભાઈ પટેલ શહેરના જાણીતા હીરાના વેપારી હતા. તેમની પત્ની નીતાબેન ખૂબ જ ધાર્મિક અને સંસ્કારી મહિલા હતી. બંનેને એક જ સંતાન હતું, તેમની લાડકી દીકરી કાવ્યા. કાવ્યા બાળપણથી જ ભણવામાં હોશિયાર, સ્વભાવથી શાંત અને સૌને મદદ કરનારી હતી. આખા સમાજમાં લોકો કહેતા કે આવી દીકરી દરેક ઘરમાં હોવી જોઈએ. દરરોજ સવારે તે માતા સાથે મંદિરે જતી, પછી કોલેજે જતી અને સાંજે પિતાના ઓફિસમાં થોડો સમય મદદ કરતી. મનોજભાઈને ગર્વ હતો કે તેમની દીકરી માત્ર ભણેલી જ નહીં પણ સંસ્કારી પણ છે. સમય જતાં કાવ્યાએ MBA પૂર્ણ કર્યું. હવે તેના લગ્નની વાતો શરૂ થઈ. એક દિવસ કેનેડાના ટોરોન્ટોમાં રહેતા ગુજરાતી પરિવાર તરફથી સંબંધ આવ્યો. છોકરાનું નામ હતું રાહુલ શાહ. સારી નોકરી, પોતાનું ઘર અને સુખી પરિવાર, બધું જોઈને મનોજભાઈ ખુશ થઈ ગયા. વિડીયો કોલ પર કાવ્યા અને રાહુલ પહેલી વાર મળ્યા. નમસ્તે, કાવ્યાએ સ્મિત સાથે કહ્યું. નમસ્તે, મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે, રાહુલે જવાબ આપ્યો. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. રાહુલ ખૂબ સમજદાર અને નમ્ર લાગતો હતો. થોડા દિવસોમાં બંને પરિવાર લગ્ન નક્કી કરી દીધા. લગ્નનો દિવસ આવ્યો. આખું સુરત ખુશીમાં ઝૂમી રહ્યું હતું. સગા સંબંધીઓ, મિત્રો અને સમાજના લોકો શુભેચ્છા આપવા આવ્યા. વિદાય સમયે નીતાબેન દીકરીને ગળે મળીને રડી પડ્યા. બેટા, દુનિયાના કોઈ પણ ખૂણે રહે પણ આપણા સંસ્કાર ક્યારેય ન ભૂલતી. કાવ્યાની આંખોમાં પણ આંસુ આવી ગયા. મમ્મી, હું તમને ક્યારેય દુઃખ નહીં આપું. મનોજભાઈએ દીકરીના માથે હાથ ફેરવ્યો. બેટા, મુશ્કેલી આવે તો એકલી સહન ન કરતી, અમને પર જરૂર કહેતી. કાવ્યાએ હા પાડી અને કેનેડા જવા નીકળી ગઈ. ટોરોન્ટો એરપોર્ટ પર રાહુલ અને તેનો પરિવાર કાવ્યાનું સ્વાગત કરવા આવ્યો. શરૂઆતના દિવસોમાં બધું સ્વપ્ન જેવું લાગતું હતું. બરફથી ઢંકાયેલા રસ્તા, ઊંચી ઇમારતો અને સુંદર શહેર જોઈને કાવ્યા ખૂબ ખુશ થઈ ગઈ. પણ આ ખુશી માત્ર થોડા દિવસ જ રહી. એક સવારે સાસુએ કહ્યું, અહીં ભારત જેવા નિયમ નથી. સવારે 5 વાગ્યે ઉઠીને આખા ઘરની જવાબદારી તારે જ સંભાળવાની. કાવ્યાએ સ્મિત સાથે હા કહી દીધું. તે વિચારવાની હતી કે નવા ઘરમાં થોડું એડજસ્ટ કરવું પડે. પણ દિવસો પસાર થતાં કામ વધતું ગયું. સવારે નાસ્તો, પછી સફાઈ, કપડાં, રસોઈ, ખરીદી અને સાંજે ફરી બધાને જમાડવું. રાહુલ સવારે ઓફિસ જતો અને રાત્રે મોડો આવતો. કાવ્યા દિવસભર એકલી રહેતી. એક દિવસ તેણે કહ્યું, રાહુલ, હું પણ નોકરી કરવી છે, મેં MBA કર્યું છે. રાહુલનો ચહેરો બદલાઈ ગયો. હમણાં તેની જરૂર નથી, પહેલાં ઘર સંભાળ. કાવ્યાએ વધુ કંઈ કહ્યું નહીં. થોડા અઠવાડિયા પછી તેણે માતા પિતાને વિડીયો કોલ કર્યો. તે હસવાનો પ્રયત્ન કરતી પણ આંખોની નીચેના કાળા ઘેરા બધું કહી રહ્યા હતા. નીતાબેને પૂછ્યું, બેટા, બધું સારું છે ને? હા મમ્મી, બધું જ સારું છે. મનોજભાઈએ તરત જ કહ્યું, તું અમારેથી કંઈ છુપાવી રહી છે. કાવ્યાએ વાત બદલી નાખી. અહીં બહુ ઠંડી છે, તમે બંને તમારું ધ્યાન રાખજો. ફોન બંધ થતાં જ તે રડી પડી. તે દિવસે પહેલીવાર તેને પોતાના ઘર અને માતા પિતાની ખૂબ જ યાદ આવી. થોડા દિવસ પછી સસરાએ કહ્યું, અહીં રહેવું હોય તો અમારા નિયમ પ્રમાણે જ રહેવું પડશે. કાવ્યા ચૂપ રહી. તેને લાગતું હતું કે કદાચ સમય સાથે બધું બદલાઈ જશે, પરંતુ તેને ખબર ન હતી કે તેની જિંદગીમાં હવે એક એવી ઘટના બનવાની હતી જે તેના સમગ્ર જીવનને બદલી નાખશે. કેનેડા સાસરે ગયેલી સુરતની દીકરી સાથે બનેલી ઘટના ભાગ 2. કેનેડામાં આવ્યા પછી લગભગ 6 મહિના વીતી ગયા હતા. બહારથી જોનારને લાગતું હતું કે કાવ્યા ખૂબ સુખી છે. સોશિયલ મીડિયામાં તે હસતા ફોટા મૂકતી, સુંદર જગ્યાઓના વિડીયો શેર કરતી, પરંતુ એ સ્મિતની પાછળ કેટલું દુઃખ છુપાયેલું હતું તેની ખબર કોઈને નહોતી. દરરોજ સવારે 5 વાગ્યે ઉઠવું, આખા ઘરની સફાઈ, નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજનું ભોજન, આખો દિવસ કામમાં પસાર થતો. છતાં સાસુના મોઢેથી એક પણ વખાણનો શબ્દ નહોતો નીકળતો. એક દિવસ રસોડામાં કામ કરતી વખતે કાવ્યાના હાથમાંથી કાચનો વાસણ
પડી ગયો. ધડામ! અવાજ સાંભળીને સાસુ દોડી આવી. આટલું પણ સચવાતું નથી? તારા પપ્પાના ઘરમાં પણ આવું જ કરતી હતી? આ શબ્દો કાવ્યાના હૃદયમાં તીરની જેમ વાગ્યા. સાંજે રાહુલ ઘરે આવ્યો. કાવ્યાએ ધીમેથી આખી વાત કહી, પરંતુ રાહુલે પત્નીનો પક્ષ લેવાને બદલે કહ્યું, મમ્મીને જવાબ ન આપતી. તેઓ જે કહે તે સાંભળ. કાવ્યાનું મન સંપૂર્ણપણે તૂટી ગયું. તે રાત્રે ભારે બરફ વર્ષા થઈ રહી હતી. કાવ્યા બારી પાસે ઊભી રહીને બહાર પડતા બરફને જોઈ રહી હતી. તેના હાથમાં માતા પિતાનો ફોટો હતો. કાશ આજે હું સુરતમાં હોત. આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. એ જ સમયે સામેના ઘરમાં રહેતી લગભગ 70 વર્ષની વૃદ્ધ મહિલા મેરીએ તેને જોઈ. બીજા દિવસે મેરીએ કાવ્યાના દરવાજા પર ટકોરો માર્યો. હેલો, હું તમારી પાડોશી મેરી. કાવ્યાએ દરવાજો ખોલ્યો. મેરીએ તેના હાથમાં ગરમ કોફીનો કપ આપ્યો અને સ્મિત કરીને પૂછ્યું, આર યુ હેપી? આ એક જ પ્રશ્ન સાંભળીને કાવ્યા રડી પડી. તે બધું કહી શકતી નહીં, પરંતુ મેરી સમજી ગઈ કે આ દીકરી અંદરથી ખૂબ તૂટી ગઈ છે. ત્યારથી મેરી દર અઠવાડિયે કાવ્યાને મળવા આવવા લાગી. તે કહેતી, દીકરી, ભગવાન દરેક માણસને કોઈ કારણસર મુશ્કેલી આપે છે. હિંમત ન હાર. આ શબ્દોએ કાવ્યાના મનમાં નવી આશા જગાઈ. એક દિવસ કાવ્યાએ પોતાના બધા સર્ટિફિકેટ કાઢ્યા. તેણે ઓનલાઈન નોકરી માટે અરજી કરવાનું શરૂ કર્યું. તે રાત્રે મોડે સુધી અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ કરતી. એક પછી એક ઇન્ટરવ્યૂ આપ્યા. ઘણા સ્થળેથી ના મળી, પણ તે હાર ન માની. અંતે એક મોટી કંપનીમાંથી ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો. ઇન્ટરવ્યૂના દિવસે કાવ્યા ખૂબ ગભરાઈ ગઈ હતી. તે મંદિરમાં ભગવાનને યાદ કરીને નીકળી. ઇન્ટરવ્યૂ ખૂબ સારું ગયું. 3 દિવસ પછી ફોન આવ્યો. કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર સિલેક્ટેડ. આ સમાચાર સાંભળીને કાવ્યની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. ઘણા મહિનાઓ પછી આજે તે દિલથી હસી હતી. જ્યારે આ વાત ઘરમાં ખબર પડી ત્યારે કોઈ ખુશ થયું નહીં. સાસુએ ગુસ્સામાં કહ્યું, હવે ઘરનું કામ કોણ કરશે? સસરાએ કહ્યું, નોકરીની જરૂર શું છે? પરંતુ કાવ્યએ પહેલીવાર શાંતિથી જવાબ આપ્યો, હું ઘર પણ સંભાળીશ અને નોકરી પણ કરીશ. રાહુલ પણ નારાજ હતો, પરંતુ કાવ્યએ હવે નિર્ણય કરી લીધો હતો. નોકરી શરૂ થયા પછી કાવ્યાનું જીવન બદલાવા લાગ્યું. નવી ઓફિસ, નવા મિત્રો, નવું વાતાવરણ. પહેલીવાર તેને લાગ્યું કે તેની ઓળખ માત્ર કોઈની વહુ તરીકે નહીં, પરંતુ પોતાની મહેનતથી બનેલી વ્યક્તિ તરીકે પણ છે. એક દિવસ કંપનીના મેનેજરે આખી ટીમ સામે કહ્યું, કાવ્યા, તમારું કામ ખૂબ જ સરસ છે. આ શબ્દો સાંભળીને કાવ્યાને પોતાના પિતાની વાત યાદ આવી. બેટા, મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. પરંતુ કાવ્યાના જીવનમાં સૌથી મોટો ઝટકો હજુ આવવાનો હતો. એક સાંજે તે ઓફિસમાંથી ઘરે પરત ફરી. ઘરમાં પ્રવેશતા જ તેણે જોયું કે તેના બધા કપડાં અને સામાન દરવાજા પાસે પડેલા હતા. સાસુ ગુસ્સામાં બોલ્યા, જો નોકરી જ કરવી હોય તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. રાહુલ પણ ચૂપચાપ ઊભો હતો. કાવ્યએ આશાભરી નજરે રાહુલ સામે જોયું. તેને લાગ્યું કે કદાચ આજે તેનો પતિ તેનો સાથ આપશે. પણ રાહુલે ધીમેથી કહ્યું, કાવ્યા, થોડા દિવસ માટે તું અલગ રહી જા. આ શબ્દો સાંભળીને કાવ્યાના પગ નીચેની જમીન સરકી ગઈ. જે વ્યક્તિ પર તેને સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો એ જ આજે તેની સાથે ઊભો રહ્યો નહીં. બરફથી ઢંકાયેલી એ સાંજે હાથમાં માત્ર 2 બેગ અને આંખોમાં આંસુ લઈને કાવ્યા ઘર છોડીને બહાર નીકળી ગઈ. તેને ખબર નહોતી કે હવે ક્યાં જવું. એ સમયે અચાનક એક કાર તેની સામે આવીને ઊભી રહી. કારમાંથી કોણ ઉતર્યું? શું કાવ્યાની જિંદગી હવે સંપૂર્ણ બદલાઈ જશે? કેનેડા સાસરે ગયેલી સુરતની દીકરી સાથે બનેલી ઘટના
ભાગ 3 અંતિમ ભાગ. બરફથી ઢંકાયેલી એ ઠંડી રાત કાવ્યા રસ્તા પર ઊભી હતી. હાથમાં માત્ર 2 બેગ હતી અને આંખોમાં આંસુ. તેને સમજાતું નહોતું કે હવે ક્યાં જવું. એ જ સમયે તેની સામે એક કાર આવીને ઊભી રહી. કારમાંથી ઉતર્યા તેની પાડોશી મેરી. મેરીએ કાવ્યાને ભેટી લીધી અને કહ્યું, દીકરી, હવે તું એકલી નથી. આ શબ્દો સાંભળીને કાવ્યા ફૂટી ફૂટીને રડી પડી. મેરી તેને પોતાના ઘરે લઈ ગઈ, ગરમ ચા પીવડાવી અને કહ્યું, આજથી તું મારી દીકરી છે. જ્યાં સુધી તું પોતાના પગ પર સંપૂર્ણ ઊભી ન થાય ત્યાં સુધી તું અહીં જ રહેશે. કાવ્યાએ ભગવાનનો આભાર માન્યો. અજાણ્યા દેશમાં ભગવાને એક અજાણી વ્યક્તિના રૂપમાં સહારો મોકલ્યો હતો. બીજા જ દિવસે કાવ્યાએ પોતાના માતા પિતાને વિડીયો કોલ કર્યો. મનોજભાઈએ દીકરીનો ચહેરો જોયો અને સમજી ગયા કે કંઈક મોટું બન્યું છે. બેટા, સાચું બોલ. આ વખતે કાવ્યા પોતાને રોકી શકી નહીં. તે રડી પડી અને છેલ્લા ઘણા મહિનાથી સહન કરેલી દરેક વાત કહી નાખી. નીતાબેન પણ રડવા લાગ્યા. મનોજભાઈએ કહ્યું, બેટા, જો તારે પાછું સુરત આવવું હોય તો આજે જ ટિકિટ મોકલી દો, પણ નિર્ણય તારો રહેશે. અમે તારી સાથે છીએ. કાવ્યાએ થોડું વિચાર્યું અને જવાબ આપ્યો, પપ્પા, હું ભાગીને પાછી નહીં આવું. હું મારી ઓળખ બનાવીને જ પાછી આવીશ. મનોજભાઈની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. મેરીની મદદથી કાવ્યાએ નાનું ભાડાનું એપાર્ટમેન્ટ લીધું. સવારથી સાંજ સુધી તે ઓફિસમાં મહેનત કરતી, રાત્રે નવા કોર્સ કરતી, દરરોજ પોતાને વધુ મજબૂત બનાવતી. 1 વર્ષમાં તેને પ્રમોશન મળ્યું. 2 વર્ષમાં તે ટીમ લીડર બની. 3 વર્ષ પછી તે જ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર બની ગઈ. હવે લોકો તેને માનથી ઓળખતા હતા. એક દિવસ કંપનીમાં ભારતથી આવેલા નવા કર્મચારીઓમાં એક ગુજરાતી યુવતી હતી. તે પણ સાસરાની મુશ્કેલીઓથી પરેશાન હતી. કાવ્યાએ તેની વાત સાંભળી અને કહ્યું, ડરતી નહીં, તું એકલી નથી. ધીરે ધીરે કાવ્યા આવી મુશ્કેલીમાં રહેલી ભારતીય મહિલાઓને મદદ કરવા લાગી. કોઈને નોકરી અપાવતી, કોઈને રહેવાની વ્યવસ્થા કરાવતી, કોઈને કાનૂની સલાહ અપાવતી. લોકો તેને પ્રેમથી ગુજરાતી દીકરી કહેવા લાગ્યા. એક દિવસ કાવ્યાને કેનેડામાં મહિલા સશક્તિકરણ માટે વિશેષ સન્માન મળવાનું હતું. હજારો લોકોની વચ્ચે તેનું નામ બોલાવવામાં આવ્યું. તે સ્ટેજ પર પહોંચી. તાળીઓના ગડગડાટ વચ્ચે તેણે ભાષણ શરૂ કર્યું. એક સમય એવો હતો કે હું દરરોજ રડતી હતી. મને લાગતું હતું કે મારી જિંદગી પૂરી થઈ ગઈ છે. પણ આજે હું સમજુ છું કે ભગવાન મુશ્કેલી આપીને આપણને તોડતા નથી, આપણે કેટલા મજબૂત છીએ તે બતાવવાની તક આપે છે. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. આ કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સુરતમાં મનોજભાઈ અને નીતાબેન ટીવી સામે બેઠા હતા. અચાનક સમાચાર આવ્યા, કેનેડામાં ભારતીય મૂળની યુવતી કાવ્યા પટેલને મહિલા સશક્તિકરણ માટે સન્માન. મનોજભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ધીમેથી કહ્યું, આ મારી દીકરી છે. નીતાબેને ભગવાનનો આભાર માન્યો. થોડા દિવસ પછી રાહુલ કાવ્યાને મળવા આવ્યો. તેનો ચહેરો પહેલાં જેવો નહોતો. તે પછતાવાથી ભરાઈ ગયો હતો. કાવ્યા, મેં બહુ મોટી ભૂલ કરી, મને માફ કરી દે. કાવ્યાએ શાંતિથી જવાબ આપ્યો, માફ તો મેં તમને ઘણા સમય પહેલાં કરી દીધો હતો, પણ વિશ્વાસ એકવાર તૂટી જાય પછી ફરી જોડાતો નથી. રાહુલની આંખોમાં આંસુ આવી ગયા. તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. થોડા મહિનાઓ પછી કાવ્યા ઘણા વર્ષો બાદ સુરત આવી. એરપોર્ટ પર માતા પિતા તેને લેવા આવ્યા. નીતાબેન દીકરીને ગળે મળીને રડી પડ્યા. મનોજભાઈએ કહ્યું, આજે મને સમજાયું કે સાચી સંપત્તિ પૈસા નહીં પણ સંસ્કાર છે. સુરતમાં કાવ્યાએ યુવતીઓ માટે એક વિશાળ કાર્યક્રમ યોજ્યો. હજારે દીકરીઓ સામે તે બોલી, વિદેશ જવું ખોટું નથી, પણ પોતાની ઓળખ, આત્મસન્માન
અને હિંમત ક્યારેય ગુમાવશો નહીં. દીકરી ક્યારેય નબળી નથી. જો તે પોતાના પર વિશ્વાસ રાખે તો દુનિયાની કોઈ શક્તિ તેને હરાવી શકતી નથી. આખું ઓડિટોરિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું. મોરલ શીખ: જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે હાર માનવી નહીં. આત્મસન્માન, મહેનત અને હિંમતથી દરેક અંધકાર પછી નવી સવાર જરૂર આવે છે. સાચો પરિવાર એ છે જે મુશ્કેલીમાં પણ સાથ છોડતો નથી. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ હૃદયસ્પર્શી ગુજરાતી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.